ગુજરાતીની અંદર એક સરસ મજાની કવિતા છે. આમ તો સ્તુતિ કહેવાય, કારણ કે જેમાં ભગવાનનું સ્મરણ થતું હોય એ હંમેશા સ્તુતિ કહેવામાં આવે છે. ગણનાયક લાયક દેવ ઘણે વરદાયક ધાયક દોષ તણો સહુ માનવ દેવ સુસેવ કરે તુજ વિના ગણેશ અમારા દુઃખ કોણ હરે. ભગવાન ગણપતિ વગર કોણ આપણા દુઃખ દૂર કરે? કારણ કે 12 મહિનાની 12 સંકટ ચતુર્થીનું જ્યારે વ્રત કરતા હોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રીતિપૂર્વક વંદન કરીને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદતા. ભગવાન હે શ્રી ગણેશ, તારી કૃપા વડે મારો સંસાર નિર્વિઘ્નપૂર્ણ બને, મારો વ્યવહાર નિર્વિઘ્નપૂર્ણ બને, મારો વ્યવસાય નિર્વિઘ્નપૂર્ણ બને. દરેક પ્રકારના કાર્યમાં આવતા વિઘ્નોને તમે દૂર કરવાવાળા હે દયાળુ દેવ, સદૈવ મારા પર અમી દ્રષ્ટિ રાખજો. અલગ અલગ પ્રકારના મંત્રો દ્વારા આપણે ભગવાન શ્રી ગણેશની આરાધના કરતા હોઈએ છીએ. ગમ શબ્દ એ બીજ મંત્ર છે. ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ આપણે અહર્નિશ કરતા હોઈએ છીએ. આ મંત્ર કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે. આગળના 3 બીજ મંત્રને લઈએ, ઓમ, ગ્લોમ, જૂમ અને શહ. તો આ જે પ્રમાણે ભગવાન ગણપતિ દાદાને યાદ કરવાના હોય ત્યારે પ્રથમ આ 3 બીજ મંત્રનું જો સ્મરણ કરવામાં આવે, ઓમ, ગ્લોમ, જૂમ, સહ, અને પછી આપણો જે મંત્ર મૂળ છે ગંગ ગણપતયે નમઃ, તો આ મંત્રનો જાપ કરવાથી વિશેષ પ્રકારની ફળ પ્રાપ્તિ થતી હોય છે. સંકટ ચતુર્થીના દિવસે સવારથી જ ભગવાન ગણપતિ દાદાની ઘરમાં એક પૂજા સરસ મજાની સ્થાપના કરવામાં આવે, સોપારી મૂકી અને ભગવાન ગણપતિની સ્થાપના વિશેષ કરી જો કરતા હોઈએ. ગણપતિની પ્રતિમા ઘરમાં હોય, ગણપતિ દાદાનો ફોટો હોય તો એક લાલ આસન ઉપર બાજોટ ઢાળી થોડા ઘઉં નીચે મૂકી અને ભગવાન ગણપતિની સ્થાપના કરતા હોઈએ. ત્યારબાદ ઘીનો દીવો કરી અને થોડો ગોળ પ્રસાદમાં નિવેદ તરીકે ધરાવી અને ભગવાન ગણપતિના સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરતા હોઈએ. ભગવાન ગણપતિના 12 નામ છે. સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન. આ દ્વાદશહિતાની નામાની આ 12 નામ યહ પઠે શૃણુયાદપી, તમે વાંચો છો, સમજો છો અથવા સાંભળો છો અથવા તો એનું મનન કરો છો તો શૃણુયાદપી સર્વ વિઘ્ન હરસ્ય ગણાધિપતયે નમઃ. બધા જ પ્રકારના આપણા કષ્ટોને એ હરનાર પરમાત્મા સદૈવ આપણી રક્ષા કરે છે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. ભગવાન ગણપતિની જે આરાધના કરે છે, ઘરની બહાર કોઈ પણ કામ માટે જાય અને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને જો જાય તો એને કોઈ વિઘ્ન આવતા નથી, કોઈ પણ પ્રકારના કષ્ટ સહન કરવા પડતા નથી. કારણ કે આગળ આગળ ભગવાન ગણપતિ છે. મરાઠીમાં બહુ એક સરસ શબ્દ છે, ગણપતિ બાપા મોરિયા. મોરિયાનો મતલબ એવો થાય કે આગળ રહેજો. પછી બોરો પંત ને આ તેની ઘણી બધી વાર્તાઓ આપણે આ કથાનકોમાં આવે છે, પણ હકીકતમાં મોરિયા શબ્દ છે એ મરાઠી શબ્દ છે અને એમાં આગળ રહેજો. તો હે ભગવાન શ્રી ગણેશ, તમે અમારી આગળ રહેજો, તો એ ગણપતિ બાપા મોરિયા. બરાબર? તો આ ભગવાન ગણપતિનું સ્મરણ કરવામાં આવે તો ગણપતિ આગળ રહીને આપણું કલ્યાણ કરે છે. તો કયા કયા પ્રકારની? તો પ્રવેશે નિર્ગમે તથા, ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે પણ ભગવાન ગણપતિનું સ્મરણ કરીએ, બહાર જઈએ ત્યારે પણ ભગવાન ગણપતિનું સ્મરણ કરીએ, વિદ્યાનો આરંભ કરીએ, કોઈ પણ આપણે ઓફિસમાં બેસવાનું હોય ત્યારે જે સીટ ઉપર જે ખુરશી પર બેસવાનું હોય ત્યાં એક સરસ મજાનું આમ બને તો લાલ આસન પાથરવું જોઈએ અથવા તો પોતાના યોગ્ય અનુસાર પોતાની પેલા રાશિ પ્રમાણે આસન પાથરવું જોઈએ. પણ એક ભગવાન ગણપતિની પ્રતિમા જ્યાં તમે હોવ ત્યાં હંમેશા સામે રાખવી અને નીચેના ભાગમાં પોતાના હાથથી લાલ પેન વડે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો. અને જ્યારે પણ તમે કામકાજની શરૂઆત કરો ત્યારે ભગવાન ગણપતિનું સ્મરણ કરીને કામકાજની શરૂઆત કરો. કામકાજની પૂર્ણાહુતિ થઈ જાય, ભગવાન ગણપતિનું સ્મરણ કરી અને કામકાજની પૂર્ણાહુતિ કરો. તો આ પ્રમાણે દિવસ જે પસાર કરે છે, જ્યારે જ્યારે કષ્ટ ઊભા થાય, જ્યારે જ્યારે સંકટો આવે, જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારની માનસિક સંવેદનાઓ સાથે ખિલવાડ થાય, પોતાની જે કારકિર્દીને ક્યારે કોઈ એવી પ્રયત્ન કરે કે જેના કારણે કારકિર્દીમાં ક્યાંક કલંક લાગે, દાગ લાગે, તો આવા સમયે ભગવાન ગણપતિની કૃપા વિશેષ કરી ફળદાયી બને છે. વિદ્યારંભે તો વિવાહે ચ, લગ્ન નથી થતા એના માટે પણ ભગવાન ગણપતિની ઉપાસના ખૂબ જ પ્રેરણાદાયી બને છે. કારણ છે કે સિદ્ધ્યાજ બુદ્ધ્યા સહ વિઘ્નરાજ, ભગવાન ગણપતિ રિદ્ધિ અને સિદ્ધિ સાથે આશીર્વાદ પ્રદાન કરે અને એવા સમયે યોગ્ય સમય થયો હોવા છતાંય જેના વ્યભિચાર ન થતા હોય તો એવા યુવક અને યુવતી ભગવાન ગણપતિની આરાધના કરે, ખાસ કરી સંકટ ચતુર્થીનું વ્રત કરે તો એની દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય છે, એની મનોકામનાઓ ફળે છે, યોગ્ય પાત્ર મળે છે, જેના કારણે એના જીવનમાં સુખ અને શાંતિ સાથે સાથે સંતોષપૂર્વક પોતે પોતાના જીવનને વ્યતીત કરી શકે. તો આ પ્રમાણે વિવાહે સર્વ માંગલ્ય, કોઈ પણ માંગલિક પ્રસંગ જ્યારે હોય ત્યારે ભગવાન ગણપતિને આપણે બેસાડતા હોઈએ.
પહેલા સ્થાપન ભગવાન ગણપતિનું કરતા હોય. શું કામ? કે ભગવાન ગણપતિ જયારે લગ્ન કરો ને તમે ત્યારે પહેલા આગળ ગ્રહ શાંતિ, પહેલા ગણેશ સ્થાપન થાય, પછી મંડપ મુહૂર્ત થાય. તો ગણપતિ જયારે બેસે છે ત્યારે અને પછી ગણપતિને છેલ્લે બધું જ કાર્ય પૂર્ણ થાય ત્યારે ગણપતિને ઉઠાવવા એવું કહે છે, ગણપતિનું વિસર્જન કરવું એવું કહે છે. મતલબ કે જેટલા દિવસનો આપણા ઘરમાં કાર્યક્રમ હોય, 1 દિવસનો હોય કે 3 દિવસનો હોય, આ 3 દિવસ દરમિયાન ભગવાન ગણપતિની સ્થાપના આપણે કરીએ છીએ, જેના કારણે મારા કાર્યમાં વિઘ્ન ન આવે. તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય અને ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આવા ભગવાન ગણપતિને યાદ કરીએ. બરાબર છે. બીજું તમને કહું છું કે આપણે વિદ્યારંભે વિવાહે છે, વિદ્યારંભમાં વિવાહમાં પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટેશ કોઈ પણ પ્રકારના કાવા દાવા થતા હોય, કોર્ટ કચેરીને લગતા બધા ધક્કા વધી જતા હોય, દવાખાનાઓના ધક્કા વધી જતા હોય, માણસ રોગમાંથી મુક્ત ન થતો હોય, ત્યારે પણ ભગવાન ગણપતિની આરાધના એના માટે વિશેષ ફળદાયી બને છે. અને એટલા માટે કહ્યું છે આપણા પુરાણની અંદર કે ભગવાન ગણપતિ એ કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષની નીચે બેઠેલો વ્યક્તિ કોઈ દિવસ દરિદ્ર નથી હોતો. એમ હિમજા સુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ સૂત્રકમ અને રક્તગાત્ર ધૂમ્ર નેત્ર અને શુક્લ વસ્ત્ર મંડિતમ કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. તો કલ્પવૃક્ષ સમાન ભગવાન ગણપતિનો આશ્રય જે લે તો એને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય છે, દરેક પ્રકારના કામનાઓની એને સિદ્ધિ મળે છે. ઘણી બધી બાબતો ગણપતિ દાદાની એવી છે જે શીખવા જેવી છે. કાન ભગવાનના મોટા છે, મતલબ મોટા કાન વાળા બનો, સારું સારું સાંભળો, ખરાબ કાઢી નાખો, કારણ કે કાન તો ભગવાનના સુપડા જેવા છે. ભગવાનની કહેવાય કે ઘ્રાણેન્દ્રિય બહુ પાવરફુલ છે. ભગવાનની આંખોની કીકી થોડી વળેલી છે, વક્રતુંડ છે. ભગવાન ગણપતિનું સીધું તમને મુખારવિંદ તમને નહીં જોવા મળે, વક્રતુંડ છે. તો આવા ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવે. લંબોદર છે, મોટા પેટવાળા છે, બધાની વાતને પેટમાં સંગ્રહી શકે એવી તાકાત છે. કારણ કે ઘણી વખત એવું થાય કે માણસ સંગ્રહ શક્તિ બહુ ઓછી હોય અને એના કારણે પરેશાની અનુભવતો હોય છે. બીજું એક રંગાને ઉજળા ભીતર ન હોય, બીજી વાત એને વાલી દવલી વાત કે જે દિલની કાગડા. તો એનો મતલબ બધા ભગવાન ગણપતિને એક જ દાંત છે. ઘણા લોકોને બોલવાના દાંત હોય, ખાવાના દાંત હોય, ચાવવાના દાંત હોય અને બતાવવાના અલગ દાંત હોય. આ ભગવાન ગણપતિમાં એટલા માટે એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ભગવાન ગણપતિની આ પ્રમાણે આરાધના કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન ગણપતિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ. બપોરે મધ્યાહન સમય આમ તો બને તો ભગવાન ગણપતિની આરાધના કરતી વખતે દરરોજ સવારમાં ઘરમાં જે ભોજન રાંધીએ છીએ એ પહેલા ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે, ત્યારબાદ બાળકો, યુવાનો, વૃદ્ધો, વડીલો આ બધાને ભોજન કરાવવામાં આવે, પોતે ભોજન કરીએ. તો આ પ્રમાણે ભગવાનને ધરાવેલો ભોજન હંમેશા પ્રસાદ બની જતો હોય છે અને આ પ્રસાદ પેટમાં જાય તો હંમેશા કલ્યાણ થતું હોય, ખોટા વિચારો ના આવે, માનસિક તકલીફો ઊભી ના થાય, કોઈ પણ પ્રકારના ટેન્શનો ના આવે, યોગ્ય સમયે યોગ્ય કાર્ય આપણું થઈ જાય. કારણ કે આપણે નથી કરતા, ભગવાન ગણપતિના આશીર્વાદથી થાય છે. તો આ ધરાવેલો પ્રસાદ પણ આ ભગવાન ગણપતિનો આપણને ખૂબ જ લાભ કરાવડાવે છે. સાયંકાળનો સમય જ્યારે હોય, બંને સંધ્યા ભેગી થતી હોય ત્યારે 12 મિનિટ આગળની 12 મિનિટની પાછળની એક ઘટી જેને કહી શકાય 24 મિનિટનો સમય છે અને આ સમય દરમિયાન ઘરની અંદર દીપ પ્રાગટ્ય કરી અને ભગવાન ગણપતિનું સ્તવન કરવામાં આવે, ભગવાન ગણપતિની સ્તુતિ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. અને સાથે સાથે આખા દિવસમાં જે કંઈ સારું કર્મ કર્યું છે એ તદીય વસ્તુ હે દેવમ તુભ્યમ અહમ સમર્પયે, હે પરમાત્મા સારું કરાવ્યું છે મારા હાથે એ બધું તને અર્પણ કરું છું. આમ જે માણસ કરે ને તો રાત્રે ઊંઘ પણ સારી આવે. વિચાર કરો, સવારમાં ઉઠીએ ત્યારે પ્રસન્નતા અને રાતે ઉઠીએ ત્યારે ઊંઘીએ ત્યારે પ્રસન્નતા, આ બે જગ્યાએ જો પ્રસન્નતા પ્રાપ્ત થાય તો સમજી લો બધા જ કાર્ય આપણો દિવસ સારામાં સારો ગયો છે એ આપણને અનુભૂતિ થાય. ઉપર જ્યારે ભગવાન પાસે જવાનું થાય ત્યારે ચોપડા ચોખ્ખા છે એવું પ્રતીતિ થાય અને એ જ પ્રતીતિ મારા તમારા જીવનમાં પુણ્યનો ઉમેરો કરે છે. આવા ભગવાન ગણપતિ. આજની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રોદય, ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ ચંદ્રોદય ક્યારે છે, કેટલા વાગે ભગવાન ગણપતિની સાંજે પૂજા કરવી જોઈએ. તો એવા વ્યક્તિઓ માટે મારે કહેવું છે, સમૂહમાં કાંઈક બધા એક જણને પ્રશ્ન જવાબ આપો હોય અઘરા પડે, પણ ચંદ્રોદય આજે રાત્રે 9 કલાક અને 52 મિનિટ ને 9 સેકન્ડે અમદાવાદનો છે. એટલે આજુબાજુના વિસ્તારોમાં પણ 2-5 મિનિટ આગી પાછી હોય. તો એનો મતલબ એવો થાય કે રાત્રે 9 કલાક અને 52 મિનિટે ચંદ્રોદય છે. જે લોકો આજે સંકટ ચતુર્થીનું વ્રત કરે છે એને રાત્રિ દરમિયાન આ પ્રમાણે ભગવાન ગણપતિને પ્રસાદમાં મોદક ધરાવી અથવા તો ગોળ ધરાવીને એ પોતે પોતાના ઉપવાસને છોડતા હોય છે. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા સંકટ ચતુર્થીની જ્યારે થતી હોય ત્યારે દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ થાય. આમ તો દરરોજ ભગવાનની પૂજા કરવી જોઈએ, કારણ કે ગોળ તો ગમે ત્યારે અંધારામાં ખાવ તો ગળ્યો લાગે, એમ ભગવાન ગણપતિની પૂજા તો ગમે ત્યારે કરીએ તો રૂઢી જ લાગે આપણને. કારણ કે જ્યાં જ્યાં વિઘ્નો આવતા હોય અને એવા સમયે ભગવાન ગણપતિનું સ્તવન કરીએ તો બધા જ વિઘ્નો આપણા દૂર થાય. જય ગણેશ.